પેશનની વાત સાંભળ્યા પછી બધાના મનમાં થઈ જાય કે આપણે પણ ગૂગલ જેવું કરી જ નાખવું છે. હવે આપણે જોજો આવનારા વર્ષોમાં આપણી એપલ હશે, એપલની લારી હશે. તારે એપલ એમ થાય છે, ગૂગલ એમ થાય છે, હું તો ફેરારી ફેરવીશ, લેમ્બોર્ગિની, આ બધી ગાડીઓ હશે. મુકેશ અંબાણી જેવો આપણો બંગલો. વાતો કરવાથી કે મુકેશ અંબાણીના ફોટા રાખવાથી અંબાણી થવાતું નથી. લખવાથી, બોલવાથી, સાંભળવાથી નહીં. અને આ ઉંમરમાં બધાને છે ને ઓછી મહેનતે તરત પૈસાદાર થઈ જવું છે. વ્હાઇટ કોલર જોબ જોઈએ છે, પણ મહેનત કરવી પડે. યુ હેવ ટુ પે ધ પ્રાઇસ ફોર ધ પ્રેસિયસ થિંગ. તમારે કિંમત ચૂકવવી પડે. એક યુવક પ્રમુખ સ્વામી મહારાજને મળવા માટે આવ્યો અને કે સ્વામીજી આશીર્વાદ આપો, મારે માઉન્ટ એવરેસ્ટ ચડવો છે. સ્વામીજીએ પૂછ્યું કે તમે કયા પાણીથી નાહો છો? તો કે ઉનાળામાં પણ ગરમ. તો કે ગિરનાર ચડી આવો. ઉનાળામાં પણ જે ગરમ પાણીથી નાતો હોય એને એવરેસ્ટનો સંકલ્પ ન કરાય. સાહસ સાથે શ્રમ કર્યા વગર કોઈના સંકલ્પો ફળ્યા નથી ને ફળવાના નથી. મેસનર, he was a king of Himalayas. 1970માં એણે સંકલ્પ કર્યો કે દુનિયામાં 8000 મીટર ઊંચા 14 પર્વતો છે, એ બધા મારે સર કરવા છે. 1986 સુધીમાં ઓક્સિજન વગર સર કરી દીધું. ઓક્સિજન વગર સર કરી. પણ પ્રેક્ટિસ કરી કરતો તો એવરેસ્ટ ચડતા પહેલા એક હાથ ઉપર પાઇપે એક હાથ આમ લટકાવી રાખે. પહેલા બે હાથે લટકી રહે, પછી એક હાથે, એક આંગળીએ પાઇપ ઉપર 3 કલાક લટકી રહે. પ્રશ્ન પૂછ્યો કે એક આંગળીએ કેમ લટકી રહ્યો છો 3 કલાક? એ કે માઉન્ટ એવરેસ્ટ ચડતા મારો પગ સ્લીપ થયો અને એ સમયે એક રોપ મારા હાથમાં આવી ગયું તો મારે કદાચ કોઈ બીજી હેલ્પ આવે ત્યાં સુધી 3 કલાક મારા બોડીને મારે સસ્ટેઇન તો કરવું પડશે ને. So he was doing the practice. Walt Disney, if you can dream it, you can do it. પણ ખાલી એ વાક્ય નથી બોલ્યા. સાંભળજો વોલ્ટ ડિઝનીની વાત. છાપા નાખવાનું કામ કર્યું, એમાં પણ સરખું કમાયા નહીં. દવાની દુકાનમાં કામ કર્યું, પોસ્ટમાં નોકરી કરી, સિગ્નલ પાસે, ટ્રાફિક સિગ્નલ પાસે ગેટમેન બન્યા, ડ્રાઈવર થયા. ફિલ્મમાં પણ ખોટ ગઈ. ચણા ખાઈને કેટલાક દિવસ વોલ્ટ ડિઝની રહેતા હતા. યુનિવર્સલ ને MGM સ્ટુડિયોમાં પણ કામ ન મળ્યું, પણ નક્કી કર્યું તું, પેશન હતું ને પ્રેક્ટિસમાં ફેરવી હતી. એને ડિઝની વર્લ્ડ ઊભું કર્યું. અહીંયા બેઠેલા મોટા ભાગના સંતો મેં ડિઝની વર્લ્ડ જઈ આવ્યા છે. હવે સાંભળજો, ઓર્લાન્ડોમાં જે ડિઝની વર્લ્ડ આવ્યું છે ને 27,000 એકરમાં છે. 27,000 એકરમાં ડિઝની વર્લ્ડ છે અને એનો સ્ટાફ છે 74,000 સ્ટાફ. ડ્રેસ વાળો એન્ટરટેઇન કરનારો સ્ટાફ, બાકીના બધા ક્લેરિકલ સ્ટાફ તો 2.5 લાખ છે. 22 ઓસ્કાર એવોર્ડ મળ્યા છે વોલ્ટ ડિઝનીને. 22 ઓસ્કાર એવોર્ડ એની ફિલ્મોને. થઈ શકે છે, પણ ક્યારે?